સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ત્રણેય પાર્ટીઓ અત્યારે હાલ જે બેઠકો તેમના હાથમાં છે એ બેઠકો કેવી રીતે વધારે કરી શકાય તે માટે થઈને પૂરતી તૈયારીઓ કરી રહી છે। ભાજપ હોય, આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, કોંગ્રેસની આજે એક મીટિંગ યોજાઈ હતી કે જેમાં ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા અને જિગ્નેશ મેવાણીએ એવી પણ ચીમકી આપી છે કે આ ચૂંટણીમાં પોલીસે કોઈ જ દોડડા પણ કરવું નહીં। સમગ્ર મામલો શું છે, જિગ્નેશ મેવાણીએ કેમ પોલીસ પ્રશાસન ઉપર ચૂંટણી પહેલા આવા સવાલો ઉભા કર્યા છે, દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે મેદાને આવ્યા છે કે ચૂંટણી પહેલા આવી રીતે આપના નેતાઓની ધરપકડ કેમ કરવામાં આવી રહી છે, પોલીસ અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગત છે। એવામાં આજે જ્યારે બનાસકાંઠા કોંગ્રેસની આખી એક મીટિંગ મળી હતી, ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, ત્યારે જિગ્નેશ મેવાણી દ્વારા ચૂંટણી પહેલા પોલીસ પ્રશાસનને દોડડા પણ કરવાની ના પાડી છે। એવું કહેવામાં આવ્યું છે કે જે રીતે તમે નેતાઓને ઉઠાઈ જાઓ છો, ધાકધમકી આપો છો, એવું આ વખતે કરશો નહીં, એવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એક તરફ અત્યારે હાલ રાજકારણમાં ગરમાવો આવ્યો છે, મીટિંગો મળી રહી છે, કોંગ્રેસના નેતાઓ ભેગા થઈ રહ્યા છે। બનાસકાંઠા કે જે આમ તો કોંગ્રેસનો ગઢ ગણાય છે, એ જ કોંગ્રેસના ગઢમાં કેવી રીતે વધારે ને વધારે બેઠકો કોંગ્રેસના હાથે લાગે એ માટે થઈને પૂરતી તૈયારીઓ કરવા માટે થઈને કોંગ્રેસ દ્વારા પણ અત્યારથી જ મીટિંગોની શરૂઆત કરી દેવામાં આવી છે। સમગ્ર વિષયને લઈને જિગ્નેશ મેવાણીએ વધુમાં શું કહ્યું, સાંભળીએ। આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મીટિંગ યોજાઈ। બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠા અને થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે। આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે, બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે। જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે। સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ ગેનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા। એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોડ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ। નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે। આજે ડીસા શહેર અને ડીસા કોંગ્રેસની અમારા જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ ગેનીબેનની ઉપસ્થિતિમાં એક સંયુક્ત મીટિંગ યોજાઈ। બધાને ભરોસો છે કે ડીસા એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે, બનાસકાંઠા અને થરાદ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે। આ ગઢ, આ કિલ્લો અકબંધ રહેશે, બધા જ મોટી સંખ્યામાં મતદાન કરશે। જે પ્રબુદ્ધ નાગરિકો છે, જે બનાસકાંઠાની જનતા માટે, ડીસાની જનતા માટે રાત દિવસ લડ્યા છે, ઝઝુમ્યા છે, લોકોની વચ્ચે રહ્યા છે, એવા સર્વ સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળે એ પ્રમાણે ટિકિટોની વહેંચણી કરવામાં આવશે। સાથે સાથે પોલીસ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે અગાઉના વર્ષોના અનુભવ ગેનીબેનના અને મારા સારા નથી રહ્યા, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના અનુભવો સારા નથી રહ્યા। એટલે આ ચૂંટણીમાં પોલીસ પ્રશાસન કોઈ દોડ ડાપણ ના કરે, ધાક ધમકીઓ આપવી, લોકોને ઉપાડી લેવા, ફોન ખેંચવા માટે પ્રેશર કરવું, જૂના કેસ ખોલવા, તને પાસામાં નાખીશું, તને તડીપાર કરીશું, આ બધી હોશિયારી પ્રશાસનમાંથી કોઈ ના કરે એની તાકીદ પણ કરીએ છીએ। નહીં તો નિયમ પ્રમાણે સમયસર આજની તો કાલે ખોટું કરનારા લોકોની પણ દવા કરવામાં આવશે। જે રીતે જિગ્નેશ મેવાણીનું આ નિવેદન સામે આવ્યું છે, છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ દ્વારા આમ તો ઘણી બધી પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે। એક બાજુ એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાંથી લડવા માટે થઈને ઉમેદવારો હજી સુધી કોઈ તૈયાર નથી થયા। કોંગ્રેસનો જે નીચેનો ભાગ મજબૂત હોવો જોઈએ, જે પાયા મજબૂત હોવા જોઈએ, એ પાયા હજી સુધી મજબૂત નથી। ક્યાંક જે રીતે કોંગ્રેસ જે જગ્યાએ નથી પહોંચી શકતું, એ જ દરેક જગ્યાએ આમ આદમી પાર્ટી પહોંચી રહી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બનાસકાંઠા સિવાયના વિસ્તારોમાં પણ
ક્યાંક આ વખતે કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે એવી શક્યતાઓ છે. એક બાજુ ક્યાંક પક્ષપલટો કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠાની અંદર ઘણા બધા કોંગ્રેસના લોકો છે, એ લોકો ભાજપમાં જોડાયા. સ્વરૂપજી ઠાકોરે ત્યાં ગાબડું પાડ્યું છે ચૂંટણીની પહેલા ને એવામાં જ્યારે હવે કોંગ્રેસવાળાએ એક મીટિંગનું આયોજન કર્યું છે, પોલીસ પ્રશાસન ઉપર સવાલ ઊભા કર્યા છે અને જે તેમના જે વિસ્તારો છે તેમના જ રહેવાના છે એવા વિશ્વાસ તો વ્યક્ત કરવામાં આવ્યો છે. પણ જોવાનું રહેશે કે બનાસકાંઠા સિવાયના વિસ્તારોમાં આ વખતે કોંગ્રેસનું પ્રભુત્વ કેટલું દેખાય છે. જે રીતે ભાજપ અને આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, સવાલો ઘણા બધા છે. જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ શું આવશે અને પરિણામ પહેલા રાજકીય ગરમાવો કેટલો આવશે. તમારું શું માનવું છે આ સમગ્ર વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.